હેલો ગુડ મોર્નિંગ ગાઈસ. તો સ્વાગત છે તમારું સરસ મજાના મારા નવા બ્લોગમાં. અત્યારે વાગવામાં થઈ ગયા છે 9 અને આપણે થોડું ઘણું કામ પતી ગયું છે, થોડું ઘણું બાકી છે અને રેડી થવાનું બાકી છે. તો હવે રેડી થઈ જઈશું, થોડું ઘણું કામ કરી દઈશું. થોડું ઘણુંમાં કંઈ બાકી નહીં, ખાલી કપડાં અને પોતું જ બાકી છે, બાકી બધું થઈ ગયું. અને એના પછી આપણે જમવાનું બનાવી દઈશું. આજે તો આપણે એકલા જ છીએ ઘરે અને ટિફિન આપવાના છે, એ આપી દઈશું. બસ એટલે આપણે જમવાનું બનાવવાનું છે અને પછી બેસીશું થોડી વાર. અમે ફટાકડા લાવ્યા છીએ તો વિચાર છે કે ફોડીએ, પણ એવું થાય કે અત્યારે ના ફોડાય એટલે નહીં ફોડતા. કંઈ નહીં, પછી ફોડીશું દિવાળીમાં. અત્યારે તો મૂકી દઈશું અને થોડુંક કામ પતાવી દઈએ, પછી મળીએ. બન્યા રહેજો વ્લોગમાં. આપણે બધું કામ પતી ગયું ને હવે આડા પડ્યા, જમી લીધું અને 56 ભોગ ધરાયા છે, પણ એમાંથી કશું ખાધું નહીં અને ઊંઘી જો કેવી ઊંઘ છે. અને અહીંયા વાટકા છે અને 56 ભોગ ધરાયા છે, પણ જો આરામ બરાબર કશું ખાય તો જો ખાલી ઊંઘવું જ આખો દાડો એદીના જેમ. આપણે હવે થોડી વાર સૂઈ જઈશું, સાંજે ઉઠીશું. ત્યાં સુધી બન્યા રહેજો બ્લોગમાં. અને આજે તો આપણે જમવામાં બનાવ્યું છે ટામેટાનું શાક, રોટલી અને છાશ. એવું જમી લીધું આપણે અને ટિફિનો એ આપી આવી, એ બધું થઈ ગયું. હવે વાસણ બધું ઘસી દીધું. હવે આડા પડ્યા, 1:45 થયું છે હજુ તો. આડી પડીશું હવે. સાંજે ઉઠીએ ત્યારે મળીએ. હવે સાંજે જોઈએ શું કરીએ છીએ. અમે 2 જણા એકલા છીએ. હવે જોઈએ હવે સાંજે શું જમવાનું બનાવવાનું. હજી તો આવ્યા નહીં તમારા ભાઈ, સાંજે આવશે એટલે જોઈએ શું બનાવીએ. બરાબર, બન્યા રહેજો બ્લોગમાં. આપણે સાંજે શું બનાવવાનું છે તો મેનુ નક્કી થઈ ગયું છે. હમણાં આપણે 3 વાગ્યાથી બનાવવાનું ચાલુ કરી દઈએ. એટલે એટલું બધું નહીં, ખાલી 3 વાગે પલાળવાનું છે ખીરું અને બનાવવાના છે સાંજે આપણે ઢોકળા. એટલે 3 વાગે પલાળી દઈશું તો 5-6 વાગ્યા સુધી થઈ જાય બેટર રેડી. અને અત્યારે આપણને લાગી ભૂખ, તો અમારા નાનીમાં છે ને એ મારા માટે આ લાયા જમરૂક છે. અને મેં અંદર મીઠું થોડુંક નાખ્યું જેથી ટેસ્ટ આવો, અને મેં કટ કરી ખાધું. મને બહુ ભાવ્યું, ટેસ્ટી છે. એટલે હવે આપણે આ ખાઈશું. ભૂખ લાગી છે એટલે ખાઈને પછી અડધો કલાક આડા પડીશું, પછી બનાવીશું બેટર. ચલો બતાવું તમને ઢોકળા. પહેલી વાર જ બનાવું છું હું બી, તમને બતાવું કેવી રીતે બનાવું છું એ. અમારા ઘેડો જો આખો દાડો ખાલી ખણ કરવાનું, બગાસા ખાવાના અને આખો દાડો ઊંઘવાનું. અને હવે આ રોજ છે પલંગમાં, જો બાટલાથી રમશે. બાટલો મૂક્યો છે ને તો એ નથી. અને જો ચાલુ પડી જાય, આ રોટવા આવે. જો આ ધંધો આખો દાડો આનો. જો કઈ ચિંતા ને કઈ ટેન્શન. જો આખો દાડો આ જ કરવાનું. હવે ક્યાં છે બહાર લઈ જાઓ, આટો મરાવો, રિક્ષામાં ફેરવો, હેડતા ફેરવો, બસ આ જ કરવું છે. જો પાછી ખણવાનું ચાલુ કર્યું. એ ગોબરી ખણે નહીં, એ ગોબરી, એ ગધાડી ખણે નહીં લી. ગોબરી આરી ગંધાતી આ જ કરશે. આ તો આપણે એક ઇન્સ્ટામાં રીલ્સ બનાવી છે અને યુટ્યુબમાં બી એ રીલ્સ મૂકીશું શોર્ટ્સ માટે. તમે બધા કહેજો કે કેવી મૂકી છે. જસ્ટ લાઈક અ ફન, ખાલી એક મસ્તી મજાક માટે જ મૂકીશું, બીજું કંઈ છે નહીં. એવું આપણે નથી, એટલે બધાની લાઈફમાં એવું તો થતું જ હોય, પણ અહીંયા આપણે કરાવીએ જ છીએ કામ. એવું નહીં કે નહીં કરાવતા. એ તો તમે જોજો યુટ્યુબમાં ને ઇન્સ્ટામાં રીલ્સ, પછી કહેજો, કોમેન્ટ કરજો કેવી લાગી કેવી નહીં.
અને જેમ આપણે અહીંયા યુટ્યુબમાં આપણા વોઇસમાં વિડીયો બનાવીએ છીએ ને એમ હવે ઇન્સ્ટામાં બી આપણે ધીમે ધીમે ચાલુ કર્યું છે આપણા વોઇસની રીલ્સ બનાવવાની. તો ઇન્સ્ટામાં બી જે લોકો યુટ્યુબમાં હોય ને ઇન્સ્ટામાં ના હોય તો એ જોઈ લેજો. હું અંદર નીચે આઈડી મેન્શન કરી દે એટલે ફોલો કરી દેજો. ફોલો ના કરો તો બી ચાલશે, ખાલી વિડીયો જોઈને ખુશ થતો તમે બહુ થઈ ગયું. લોકોના ચહેરા પર એક સ્માઇલ આવી જાય આપણા લીધે તો એનાથી વધારે બીજું શું જોઈએ. નહીં ફોલો કરો તો બી ચાલશે આપણો.